વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં છો? હવે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એની જે આપણે થિયરી અને દાખલાઓ ભણતા હતા એમાં એક છેલ્લો ટોપિક બાકી છે અને આ ટોપિક છે એસી જનરેટર. હવે પહેલો મુદ્દો એ છે કે આપણે અત્યાર સુધી વિદ્યુત પ્રવાહ વિશે આપણે જે કાંઈ ભણ્યા, ખાસ કરીને ચેપ્ટર 3 માં, તો ચેપ્ટર 3 માં જે વિદ્યુત પ્રવાહ અથવા ઈએમએફ અથવા વોલ્ટેજ વિશે આપણે જે ભણ્યા એ બધા ડીસી વોલ્ટેજ હતા, મતલબ ડાયરેક્ટ કરંટ. હવે આપણે આમાં એક નવો ટોપિક જે ભણવાનો છે એ છે એસી. એસી મતલબ અલ્ટરનેટિંગ. અલ્ટરનેટિંગ મતલબ જે બદલતું હોય, પ્લસ માઇનસ સતત બદલતું હોય, અને એસી આખું નામ છે અલ્ટરનેટિંગ કરંટ. તો જેના વડે આ ઉત્પન્ન કરી શકાય એને કહેવાય છે એસી જનરેટર. જનરેટ એટલે ઉત્પન્ન કરવું. તો જેના વડે અલ્ટરનેટિંગ કરંટ ઉત્પન્ન કરી શકાય છે, આ રચના જે છે એને એસી જનરેટર કહેવાય છે. યુગોસ્લાવિયાના વૈજ્ઞાનિક નિકોલ ટેસ્લા એણે સૌપ્રથમ એસી જનરેટર ની રચના કરેલી. તો એસી જનરેટર અથવા એસી જે ઇલેક્ટ્રિસિટી, વીજળીનો આપણે જે કાંઈ આખી દુનિયામાં અત્યારે વપરાશ કરીએ છીએ એનું સૌથી પાયાનું સંશોધન સૌથી પહેલા નિકોલ ટેસ્લાએ કરેલું. બીજી વસ્તુ કે આમાં જે એક મહત્વની વસ્તુ આપણે સમજવાની છે એ શું છે, જો ધારો કે આ એક સપાટી છે અને આ સપાટીનું ક્ષેત્રફળ છે કેપિટલ A. આ સપાટીનું ક્ષેત્રફળ છે કેપિટલ A. આ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર. તો ધ્યાનથી જુઓ, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને ક્ષેત્રફળનો સદિશ સપાટીને લંબરૂપે હોય. હવે એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે આ સદિશ છે ચુંબકીય ક્ષેત્રનો અને આ સદિશ છે આ પ્લેટના એરિયાનો, મતલબ ક્ષેત્રફળનો. તો ચુંબકીય ક્ષેત્ર અને આ ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો જે છે એ 0 ડિગ્રી થાય. આ પહેલી શક્યતા. હવે ધારો કે આ પ્લેટ જે છે એ ક્રોસમાં છે આ રીતે. હવે આ પ્લેટ ક્રોસમાં છે આ રીતે. ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. તો હવે શું થશે કે ચુંબકીય ક્ષેત્ર અને આ પ્લેટનું ક્ષેત્રફળ એની વચ્ચે જે બનતો ખૂણો છે એ થીટા છે. તો આવી સ્થિતિમાં આનો આ દિશાનો ઘટક, કેપિટલ A નો આ દિશાનો ઘટક થાય A cos થીટા. તો હવે તમારે ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે આનું ઇફેક્ટિવ મતલબ અસરકારક ક્ષેત્રફળ કેટલું થાય? A cos થીટા. હવે માની લ્યો બંને એક જ દિશામાં હોય તો થીટા બરાબર 0. અને તમને ખબર છે કે cos 0 કેટલા થાય? 1. એટલે જો બંને એક જ દિશામાં હોય તો cos થીટાની જરૂર નથી. જો બંને એક જ દિશામાં હોય તો પ્લેટનું અસરકારક ક્ષેત્રફળ થાય કેપિટલ A. પણ જો બંને અલગ અલગ દિશામાં હોય તો આનું અસરકારક ક્ષેત્રફળ થશે A cos થીટા. બીજું કે જનરેટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો એસી જનરેટર છે એ મિકેનિકલ એનર્જી નું કન્વર્ઝન, મતલબ રૂપાંતર છે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કરે છે. મતલબ એનો સિદ્ધાંત શું છે? યાંત્રિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય છે. તો આ એક એમસીક્યુ માટેનો મુદ્દો યાદ રાખજો. આ જે મુદ્દો છે એ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનો છે કે એસી જનરેટર કઈ ટાઈપની એનર્જીનું કન્વર્ઝન કરે છે? તો કે મિકેનિકલ એનર્જીનું કન્વર્ઝન ઇલેક્ટ્રિકલ એનર્જી અથવા યાંત્રિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં કરે છે. હવે આની રચના આપણે સમજીએ. તો એસી જનરેટરની રચનામાં આ રીતે છે. N અને S. આ N અને આ S આ સ્થાયી ચુંબકના બે ધ્રુવો છે. એટલે આ જે છે એ મેગ્નેટિક નોર્થ પોલ છે અને અહીંયા મેગ્નેટિક સાઉથ પોલ છે. તો આ જે દિશા છે આ દિશા થઈ ચુંબકીય ક્ષેત્રની. તો N અને S
N અને S આ સ્થાયી ચુંબકના બે ધ્રુવ છે. તો આ દિશા થઈ કોની? ચુંબકીય ક્ષેત્રની. હવે એની વચ્ચે એક લંબચોરસ ગૂંચળું રાખવામાં આવે છે. હવે આને અંગ્રેજીમાં કહેવાય છે આર્મેચર કોઇલ. ગૂંચળું જે છે એને અંગ્રેજીમાં કહેવાય છે આર્મેચર કોઇલ. તો એની વચ્ચે ધારો કે આ એક આર્મેચર કોઇલ રાખી, તો આ જે સપાટી છે એ આર્મેચર કોઇલ છે અને આની શાફ્ટ એટલે ધરી. તો આ જે છે એ આર્મેચર કોઇલ ની શાફ્ટ અથવા ધરી છે. એ શાફ્ટ અથવા ધરી ના બે છેડે વર્તુળાકાર રિંગ હોય છે, એને સ્લિપ રિંગ કહેવાય છે. અને સ્લિપ રિંગ સાથે બે કાર્બન બ્રશ જોડેલા હોય છે અને અહીંથી ઉલટ એટલે એને અંગ્રેજીમાં કહેવાય છે અલ્ટરનેટિંગ કરંટ. ઉલટ એટલે જે સતત બદલતું હોય એને કહેવાય અલ્ટરનેટિંગ કરંટ. તો અહીંયા આ ઉલટ EMF અથવા AC EMF પ્રાપ્ત થાય છે. હવે જો આમાં ધ્યાન શું રાખવાનું છે, આખી વસ્તુ કઈ રીતે સમજવાની. આ જે છે એ મેગ્નેટિક નોર્થ છે અને આ જે છે એ મેગ્નેટિક સાઉથ છે. એનો મતલબ ચુંબકીય ક્ષેત્રની દિશા કાયમી માટે આ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા મતલબ તમારી સાઈડથી જો તમારી સાઈડથી તો ડાબી બાજુથી જમણી બાજુ આ દિશા કોની છે? ચુંબકીય ક્ષેત્રની. એટલે આપણે એવું માની લઈએ છીએ કે આ દિશા કોની છે? ચુંબકીય ક્ષેત્રની. હવે આપણે શું કરીએ છીએ કે આર્મેચર કોઇલ શરૂઆતમાં આ રીતે છે. હવે આર્મેચર કોઇલ શરૂઆતમાં આ રીતે છે તો આર્મેચર કોઇલનો એરિયા આ દિશામાં થશે. તો આર્મેચર કોઇલનો એરિયા આ દિશામાં થયો. તો અહીંયા B એટલે ચુંબકીય ક્ષેત્ર અને કેપિટલ A મતલબ એરિયા બંને વચ્ચે બનતો ખૂણો કેટલો થયો? 0. પછી બીજી સ્થિતિ. હવે આ આર્મેચર કોઇલ છે, આ આર્મેચર કોઇલ એ આ રીતે ભ્રમણ કરે છે. આ રીતે. હવે ધ્યાનથી જુઓ. ફરીથી હું તમને કહું છું, આ સદિશ કોનો છે? ચુંબકીય ક્ષેત્રનો. અને આ જે સદિશ છે, આ સદિશ એ આ પ્લેટનો એરિયા છે. હવે માની લ્યો આ પ્લેટ રોટેશન કરે. રોટેશન માટે બે શક્યતા છે. આ રીતે રોટેશન કરે અથવા આ રીતે. કોઈ પણ રીતે રોટેશન કરી શકે. આનું કોઈ પણ એક રોટેશન આપણે ધ્યાનમાં લઈએ. તો અહીંયા જો આ જે શાફ્ટ છે એની આસપાસ આ રીતે આ રોટેશન કરે છે. હવે એને કારણે શું થશે? તો કે અત્યારે ધ્યાનથી જો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. હવે જેમ જેમ આ રોટેશન કરતું જાય એમ એમાં ખૂણો વધતો જશે. જો આ ખૂણો 0 છે, 10 20 30 40 50 આ રીતે પહોંચે તો આ ખૂણો કેટલો થઈ ગયો? 90. આ રીતે હજી આગળ વધે તો આ ખૂણો કેટલો થઈ ગયો? 180. પછી અહીંથી ફરીથી આગળ જુઓ, અહીંથી માની લ્યો આ રીતે રોટેશન કરે તો હવે આ ખૂણો કેટલો થઈ ગયો? 270. પછી આ ખૂણો કેટલો થઈ ગયો? 360 અથવા 0. તો એનો મતલબ એવો થયો કે હવે જો હું માત્ર સદિશ તરીકે વિચારું, સદિશ તરીકે, તો આ જે ચુંબકીય ક્ષેત્ર જેનો સદિશ બદલતો નથી, આ જે પ્લેટનો એરિયા જેનો સદિશ બદલે છે, શરૂઆતમાં આ ખૂણો કેટલો? 0. પછી આ ખૂણો 90, પછી આ ખૂણો 180, પછી આ ખૂણો 270 અને ફરીથી 360 અથવા 0. તો આનો મતલબ એવો થયો કે આનો ખૂણો છે એ સતત ને સતત બદલતો જાય છે. હવે ખૂણો બદલે છે તો એનું રિલેશન કોણીય ઝડપ સાથે કઈ રીતે હોય છે? તો કે એના માટેનો નિયમ યાદ રાખો. આપણે ચાક ગતિમાં એવું ભણી ગયા છીએ કે કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. ઓમેગા એટલે કોણીય ઝડપ, થીટા એટલે કોણીય સ્થાનાંતર અને ટી એટલે સમય. જે રીતે આપણે સાદી ભાષામાં એવું કહીએ છીએ કે વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો અહીંયા આપણે એવું કહીએ છીએ કે કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. તો થીટા બરાબર ઓમેગા ઇન્ટુ ટી. હવે આ બે મુદ્દાઓ આ તમે સાઈડમાં લખી નાખજો, કારણ કે ટેક્સ્ટ બુકમાં સીધું આ રિલેશન આપ્યું છે. ટેક્સ્ટ બુકમાં અથવા લીથામાં સીધું આ રિલેશન આપ્યું છે, તો આ રિલેશન તમે લખી લેજો. હવે આપણે બે વસ્તુની જરૂર છે. પહેલી વસ્તુ છે આનું ચુંબકીય ફ્લક્સ. તો આનું ફ્લક્સ આપણે અહીંથી મેળવશું. આ ગણતરી લો. આ જે ગણતરી છે આ ગણતરી છે ચુંબકીય ફ્લક્સની. તો આપણે જાણીએ છીએ કે ફ્લક્સ એટલે ડોટ ગુણાકાર કોનો? ચુંબકીય ક્ષેત્ર અને એરિયા. તો B એટલે ચુંબકીય ક્ષેત્ર, કેપિટલ A એટલે એરિયા, B ડોટ A મતલબ B એ cos થીટા. પણ થીટાની જગ્યાએ આપણે લખશું ઓમેગા ઇન્ટુ ટી. તો થીટાની જગ્યાએ આપણે લખવું ઓમેગા ઇન્ટુ ટી. હવે આ જે તમને સૂત્ર મળ્યું છે,
આ જે સૂત્ર મળ્યું છે આ સૂત્ર કોનું છે? ચુંબકીય ફ્લક્સનું. હવે આપણે જાણીએ છીએ કે જો પ્રેરિત EMF જોતું હોય, પ્રેરિત EMF, તો પ્રેરિત EMF માટે આનું વિકલન કરી નાખો. તો આનું વિકલન કરી નાખો. B એ cos θ નું વિકલન, B એ cos θ અથવા B એ cos ઓમેગા t ઇન્ટુ વિકલન. બીજું કે જે આ આર્મેચર કોઇલ છે, જે આર્મેચર કોઇલ છે એમાં આટાઓની સંખ્યા 20 હોય તો EMF 20 ગણું થાય. એમાં આટાઓની સંખ્યા 50 હોય તો EMF 50 ગણું થાય. અત્યારે આપણે એવું માની લઈએ છીએ કે આમાં આટાઓની સંખ્યા મતલબ નંબર ઓફ ટર્ન્સ કેપિટલ N છે. તો આટાઓની સંખ્યા n હોય તો EMF n ગણું થઈ જાય. તો અહીંયા આપણે n ગણું EMF લખી નાખ્યું. હવે વિકલન કોનું? ચુંબકીય ફ્લક્સનું. ચુંબકીય ફ્લક્સ કેટલું છે? B એ cos ઓમેગા t. B એ ને વિકલનની બહાર લઈ ગયો તો અહીંયા એવું NBA કૌંસમાં d/dt of cos ઓમેગા t. હવે અહીંયા એક વસ્તુ હું તમને કહું છું. 11મા ધોરણમાં આપણે એવું ભણી ગયા છીએ કે cos t નું વિકલન, cos t નું વિકલન થાય -sin t. ખાસ કરીને B ગ્રુપના વિદ્યાર્થીઓ આટલું લખી લેજો. cos t નું વિકલન થાય -sin t. હવે ધારો કે આપને એવું આપવામાં આવ્યું કે cos 3 * t, cos 3 * t, તો એનું વિકલન શું થાય? તો કે -sin 3 * t અને t નો સહગુણક. હવે t નો સહગુણક કેટલો છે? 3. તો વધારાનો આવે 3. ધારો કે અહીંયા આપણે એવું કહે કે cos 4 * t, cos 4 * t આનું વિકલન કેટલું? તો cos 4 * t એનું વિકલન કેટલું થાય? -sin 4 * t અને એનો સહગુણક કેટલો છે? 4. હવે એ જ રીતે આપણે એવું કહેવામાં આવે કે cos ઓમેગા t નું વિકલન, તો cos ઓમેગા t નું વિકલન કેટલું થાય? -sin ઓમેગા t અને વધારાના આવે ઓમેગા. તો ખાસ કરીને B ગ્રુપના વિદ્યાર્થીઓ આટલું લખી લેજો. તો અહીંયા જો cos ઓમેગા t એનું વિકલન કેટલું થયું? -sin ઓમેગા t. આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા તો EMF નું સૂત્ર મળ્યું NB એ ઓમેગા sin ઓમેગા t. તો આ જે સૂત્ર મળ્યું, આ સૂત્ર એ જનરેટર વડે પ્રેરિત થતું EMF છે. કે જે AC જનરેટરનો તમે ઉપયોગ કરો છો તો આ AC જનરેટરમાં કેટલું EMF પ્રેરિત થાય એના વિશેની આ માહિતી છે. હવે બીજી વસ્તુ ત્રિકોણમિતિનો નિયમ છે કે sin વિધેય હોય ને, ત્રિકોણમિતિનો નિયમ છે કે sin વિધેય હોય એની કિંમત +- 1 ની વચ્ચે હોય. sin વિધેય છે એની કિંમત +- 1 ની વચ્ચે હોય. મતલબ એ +1 થી વધારેનો હોય અને -1 થી ઓછીનો હોય. દાખલા તરીકે sin વિધેયની કિંમત 4 નો હોઈ શકે, 8 નો હોઈ શકે, -15 નો હોઈ શકે, -20 નો હોઈ શકે. એનો અર્થ એવો થયો કે આટલું પદ જુઓ, આટલું પદ. હવે આટલું પદ શું છે? sin નું વિધેય છે. હવે હું તમને એવું કહું કે 20 sin θ, હું તમને એવું કહું કે 20 sin θ એની વધુમાં વધુ કિંમત કેટલી? 20. તમને એવું કહે કે 15 sin θ એની વધુમાં વધુ કિંમત કેટલી? 15. પાછું કહું છું, sin θ ની વધુમાં વધુ કિંમત 1 છે. sin θ ની વધુમાં વધુ કિંમત 1 છે. આ કોના જેવી વાત છે? જો હું તમને એવું કહું કે 8x, માની લ્યો મેં આ રીતે લખ્યું 8x. હવે તમને એવું કહે કે x ની વધુમાં વધુ કિંમત 10 છે. આપણે એવું કહે કે x ની વધુમાં વધુ કિંમત 10 છે તો આની વધુમાં વધુ કિંમત 80 થાય. જો તમને એવું કહે આ રીતે, તમને એવું કહે કે 3x. હવે તમને એવું કહે કે x ની વધુમાં વધુ કિંમત 10 છે તો આની વધુમાં વધુ કિંમત 30 થાય. હવે એને બદલે હું એવું કહું કે
3 sin થીટા. હવે તમને ખબર છે કે sin થીટા ની વધુમાં વધુ કિંમત કેટલી? +-1. માનાંક આપણે ધ્યાનમાં લઈએ તો 1. તો sin થીટા ની વધુમાં વધુ કિંમત કેટલી? 1. તો આની વધુમાં વધુ કિંમત કેટલી? 3. જો તમને એવું કહે આ રીતે કે 18 sin થીટા, અહીંયા તમને એવું કહે કે sin થીટા ની વધુમાં વધુ કિંમત કેટલી? 1. તો 18 sin થીટા, 18 sin થીટા એની વધુમાં વધુ કિંમત કેટલી થાય? 18. બહુ સિમ્પલ ભાષામાં સમજો. અને જો બી ગ્રુપના વિદ્યાર્થીઓને સમજવું હોય તો એના માટે સૌ સહેલી રીત છે કે sin વિધેયને કાઢી નાખો, બાકી વિધેય મહત્તમ. તમને એવું કહે કે 15 sin થીટા મહત્તમ કેટલું? 15. તમને એવું કહે કે 50 sin થીટા મહત્તમ કેટલું? 50. તો અહીંયા sin વિધેય છે એની વધુમાં વધુ કિંમત કેટલી? +-1. મતલબ આને હું હટાવી દઉં તો મહત્તમ EMF કેટલું મળે છે? આ જે લખ્યું છે આટલું પદ, આ જે પદ છે, આ જે મહત્તમ EMF. તો મહત્તમ EMF આપણે કેટલું મળશે? તો કે મહત્તમ EMF sin વિધેયની કિંમત +-1 મૂકી દો તો મહત્તમ EMF મળશે NBA ઓમેગા. હવે મહત્તમ EMF એની સંજ્ઞા છે E0. મહત્તમ EMF ની સંજ્ઞા શું છે? E0. તો NBA ઓમેગા આને આપણે E0 વડે બતાવી શકીએ. હવે આ પદ પાછું લખો. જો આમાં બે વસ્તુ છે. આ જેટલો ભાગ મેં અહીંયા અંડરલાઈન કર્યો છે આટલો ભાગ આટલો ભાગ શું છે? મહત્તમ EMF. આટલો ભાગ છે મહત્તમ EMF. તો એની સંજ્ઞા આપણે શું મૂકી દીધી? E0. તો EMF નું સૂત્ર મળ્યું E0 sin ઓમેગા t. ત્રિકોણમિતિ પ્રમાણે તમે જાણો છો કે sin વિધેયની કિંમત જ્યારે 90 અને 270 થાય, કારણ કે sin 90 બરાબર 1 થાય. sin 90 બરાબર 1 થાય. sin 90 બરાબર 1 થાય, જવાબ આવ્યો E0. sin 270 બરાબર -1 થાય. sin 270 બરાબર -1 થાય તો જવાબ આવ્યો -E0. તો એનો મતલબ એવો થયો કે 90 અને 270 ડિગ્રી માટે આ EMF મહત્તમ બને છે. અને મહત્તમ કેટલું? E0 અને -E0. અહીંયા 1 મૂકો તો E0, -1 લખો તો -E0. બીજું કે અહીંયા ઓમેગા નું સૂત્ર આપણે એવું ભણી ગયા છીએ કે 2π * ν. હવે આ ν જે છે એ જનરેટરના પરિભ્રમણની આવૃત્તિ છે, કે જનરેટર કેટલી આવૃત્તિથી રોટેશન કરે છે. તો ઓમેગા બરાબર 2π * ν. તો આ સૂત્ર E બરાબર E0 sin 2π ν * t આ રીતે લખી શકાય. તો આ જે છે આખી રચના છે એ AC જનરેટરની છે. આમાં મેં કીધું એ પ્રમાણે એક આ વસ્તુ લખી નાખજો, અને ખાસ કરીને બી ગ્રુપના વિદ્યાર્થીઓ એક આ લખી નાખજો cos ઓમેગા t એનું જે વિકલન છે એ -ઓમેગા sin ઓમેગા t જેટલું થાય છે. હવે આ જે AC ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે એનો ગ્રાફ આપણે દોરવાનો છે. તો ગ્રાફ દોરતા પહેલા એક આકૃતિ આપણે સમજીએ. અહીંયા ચુંબકીય ઉત્તર ધ્રુવ છે. ચુંબકીય ઉત્તર ધ્રુવ મતલબ N, અને અહીંયા ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે મતલબ S. એનો મતલબ એવો થયો કે આ જે દિશા છે, આ દિશા કોની છે? ચુંબકીય ક્ષેત્રની છે. તો સૌથી પહેલા જુઓ કે આ જે છે એ મેગ્નેટિક નોર્થ છે, ચુંબકીય ઉત્તર ધ્રુવ. આ જે છે એ મેગ્નેટિક સાઉથ છે, મતલબ ચુંબકીય દક્ષિણ ધ્રુવ. તો આ જે દિશા છે, આ દિશા શેની છે? ચુંબકીય ક્ષેત્રની. હવે વચ્ચેના વિસ્તારમાં જે આર્મેચર કોઇલ રાખેલી છે એની સ્થિતિ કઈ રીતે છે? તો પહેલી વસ્તુ જુઓ, ગૂંચળાનું સમતલ આપણે આ રીતે રાખીએ. તો આ ગૂંચળાનું સમતલ આ રીતે થયું. હવે ગૂંચળું જે છે એ સતત ને સતત પરિભ્રમણ કરે છે આ રીતે. હવે થાશે શું કે ગૂંચળું પરિભ્રમણ કરે છે એટલે માની લ્યો આ જે છે એ ક્ષેત્રફળનો સદિશ છે. તો ક્ષેત્રફળનો સદિશ છે એ આ રીતે રોટેશન પામતો જશે. હવે આ રીતે રોટેશન થતું જાય તો થીટા છે એ સતત બદલતા જાય છે. તો આપણે
સમજવાનું શું છે, આપણે આ રીતે કે આ જે સદિશ છે, આ સદિશ કોનો છે? b નો. આ જે સદિશ છે એ કોનો છે? b નો, મતલબ ચુંબકીય ક્ષેત્રનો. હવે માની લ્યો એરિયાનો સદિશ આ રીતે હોય તો થીટા બરાબર 0 થાય. એરિયાનો સદિશ આ રીતે હોય, આ રીતે, તો થીટા બરાબર કેટલા થાય? 90. તો એનો અર્થ એવો થયો કે આપણે આ રીતે સમજીએ છીએ કે આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર અને આ એરિયા, આ ચુંબકીય ક્ષેત્ર અને આ એરિયા, માની લ્યો પ્લેટ આ રીતે છે, આ રીતે. તો અત્યારે જો ચુંબકીય ક્ષેત્ર અને એરિયા વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. હવે પ્લેટનું તમે રોટેશન વિચારો, માની લ્યો આ રીતે રોટેશન કર્યું તો હવે આ ખૂણો કેટલો થયો? 90. હવે આ ખૂણો કેટલો થયો? 180. પાછું 180 થી રોટેશન કરીને આ રીતે આવે તો 270, પછી આ રીતે 360 અથવા મૂળ સ્થિતિ. તો પહેલી સ્થિતિ હું બોલું છું બરોબર શબ્દો. ગૂંચળાનું સમતલ, આ ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. તો થીટા બરાબર 90 નહીં થાય, થીટા બરાબર 0 થશે. બરોબર સમજો. ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. હવે જો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો આનો જે એરિયા છે એ આને સમાંતર થાય, મતલબ થીટા બરાબર 0 થાય. તો પહેલી સ્થિતિ આ છે. પછી 90 ડિગ્રી નું રોટેશન, 180 ડિગ્રી નું રોટેશન, 270 ડિગ્રી નું રોટેશન અને 360 ડિગ્રી નું રોટેશન. 360 ડિગ્રી નું પરિભ્રમણ થાય એટલે મૂળ સ્થિતિ પાછી આવી જાય. એટલે આ રીતે સમજો. આ શરૂઆતની સ્થિતિ 0, આ 90, આ 180 થી પાછું આ 180 થી આ રીતે એટલે 270 અને પાછું આ રીતે 360 અથવા 0 ડિગ્રી. હવે આવી સ્થિતિમાં EMF કઈ રીતે મળે? તો અહીંયા EMF છે એ સાઇન નું વિધેય છે. EMF સાઇન નું વિધેય છે. એટલે જે પ્રેરિત થતું EMF છે એનો ગ્રાફ આ રીતે મળે છે. આ પ્રેરિત EMF નો આલેખ છે. ધ્યાનથી જો કે થીટા બરાબર 0 તો EMF 0, sin 90 1 થાય તો EMF મહત્તમ, 180 માટે ફરીથી 0, 270 માટે sin 270 -1 થાય એટલે ઋણ દિશામાં મહત્તમ, અને અહીંયા 360 ડિગ્રી માટે ફરીથી 0. હવે જો સમયના સંદર્ભમાં વિચારવું હોય તો તમે જાણો છો કે એક પરિભ્રમણ માટેનો સમય છે એને આવર્તકાળ કહેવાય. એક પરિભ્રમણ માટેનો સમય એને આવર્તકાળ કહેવાય. તો એનો ચોથો ભાગ એટલે T/4, એનો ચોથો ભાગ એટલે T/4. T/4 plus T/4 બે વખત, તો T/4 plus T/4 બે વખત એટલે T/2. T/4 plus T/4 plus T/4 ત્રણ વખત તો 3T/4 અને T/4 ચાર વખત એટલે T. તો એક આવર્તકાળ પૂર્ણ થાય. તો એક આવર્તકાળ પૂર્ણ થાય તો એમાં ધ્યાનથી જુઓ કે બે વખત આ EMF કેવું બને છે? મહત્તમ. હવે તમારે એમાં સમજવાનું શું છે કે આટલો ભાગ છે અર્ધચક્ર કહેવાય. આટલો ભાગ છે અર્ધચક્ર કહેવાય. તો પ્રથમ અર્ધચક્ર અને બીજું અર્ધચક્ર આમાં EMF અથવા વિદ્યુત પ્રવાહ પરસ્પર વિરુદ્ધ વળે છે. હવે DC પ્રવાહમાં આવું ક્યારેય ન થાય. DC પ્રવાહમાં જે પ્લસ હોય એ હંમેશા પ્લસ રહે અને માઈનસ હોય એ હંમેશા માઈનસ રહે. અલ્ટરનેટિંગમાં પ્લસ માઈનસ સતત ને સતત બદલતું જાય. હજી આનો તમે આગળ આલેખ વિચારો. માની લો આને થોડું તમે નાના સ્કેલ ઉપર બનાવો તો આ આલેખ આ રીતે ચાલ્યા જ કરે, આ રીતે. તો આને કહેવાય સાઇન વેવ. આ જે છે એને સાઇન વેવ કહેવાય. અને આમાં પ્લસ માઈનસ આ ધ્રુવીયતા અને અંગ્રેજીમાં પોલારિટી કહેવાય. પોલારિટી અથવા ધ્રુવીયતા આ સતત ને સતત બદલતી રહે છે. તો આને ઉલટ સુલટ પ્રવાહ પ્લસ માઈનસ સતત બદલતું રહે તો આને ઉલટ સુલટ પ્રવાહ અથવા અંગ્રેજીમાં અલ્ટરનેટિંગ કરંટ કહેવાય છે. તો અહીંયા આ જે છે આને ધ્યાનથી જુઓ તો 0 મહત્તમ, 0 ઋણ દિશામાં મહત્તમ અને 0. બરોબર. દાખલા તરીકે આને હું એક
આંકડા વડે બતાવું, માની લો આ રીતે. હવે હું એવું કહું કે આ 0 છે, અહીંયા ધારો કે 18 છે, અહીંયા 0 છે, તો અહીંયા -18 ને ફરીથી 0. તો આ મૂલ્ય કઈ રીતે થયું? 0 મહત્તમ 18 ફરીથી 0, ઋણ દિશામાં મહત્તમ -18 ને ફરીથી 0. તો આનો અર્થ એવો થયો કે જે અલ્ટરનેટિંગ કરંટ છે એ 0 મહત્તમ 0 મહત્તમ 0 મહત્તમ સતત ને સતત બદલતું રહે છે, પણ માત્ર મૂલ્ય નથી બદલતું, મૂલ્યની સાથે સાથે દિશા પણ બદલે છે. તો આને અલ્ટરનેટિંગ કરંટ અથવા ઉલટ-સુલટ પ્રવાહ કહેવાય. બીજી વસ્તુ કે એસી જનરેટરમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે આર્મેચર કોઇલ છે, આર્મેચર કોઇલ એનું પરિભ્રમણ થવું જોઈએ. હવે આર્મેચર કોઇલનું પરિભ્રમણ કરવા માટેના જુદા જુદા રસ્તાઓ છે. પહેલો રસ્તો છે થર્મલ પાવર જનરેશન, તાપ વિદ્યુત. થર્મલ પાવર જનરેશનનો મતલબ તાપ વિદ્યુત. એક બોઇલરમાં પાણી ભરવામાં આવે, પાણી ભરેલ બોઇલર એને કોલસો અથવા લાકડું એનું દહન કરી અને પાણીનું રૂપાંતર વરાળમાં કરવામાં આવે અને વરાળના ધક્કાથી આર્મેચર કોઇલ પરિભ્રમણ કરે. તો આને કહેવાય થર્મલ પાવર જનરેશન, તાપ વિદ્યુત. બીજું છે હાઇડ્રો પાવર જનરેશન. કોઈ પણ નદી ઉપર ડેમ બાંધવામાં આવે અને ડેમ માંથી પાણી ધોધ સ્વરૂપે નીચે પડે. આ ધોધ સ્વરૂપે જે પાણી નીચે પડે એ આર્મેચર કોઇલની પ્લેટ ઉપર પડવાથી આર્મેચર કોઇલ રોટેશન કરે. આને કહેવાય હાઇડ્રો પાવર જનરેશન અથવા જળ વિદ્યુત. પછી ત્રીજું છે વિન્ડ પાવર જનરેશન. ધારો કે કોઈ પણ પવનચક્કી હોય, પવનચક્કીના પાંખિયા એની સાથે આર્મેચર કોઇલ જોડવામાં આવે અને પવનને કારણે આ ગતિ કરે, તો આને કહેવાય વિન્ડ પાવર જનરેશન. અને બીજું છે ન્યુક્લિયર પાવર જનરેશન. યુરેનિયમ જેવા રેડિયોએક્ટિવ પદાર્થો છે એના દહનથી પણ વીજળી ઉત્પન્ન કરી શકાય, એને ન્યુક્લિયર પાવર જનરેશન કહેવાય. આના સિવાયનું હજી એક છે સોલાર પાવર જનરેશન. એ આપણે જે આપણા કોર્સનું 14મું ચેપ્ટર છે એમાં ડિટેલમાં ભણશું. સૌર ઉર્જા અથવા સોલાર એનર્જી કઈ રીતે મળે છે. તો આ રીતની સ્થિતિ છે. પછી બીજું કે માની લ્યો ઇલેક્ટ્રિક પાવર ઉત્પન્ન થયો, તેનો વપરાશ કઈ રીતે થાય, તો એને આ રીતે સમજો. જો ઉત્પન્ન થતો પાવર, આપણે એવું કહેવામાં આવે કે ઉત્પન્ન થતો પાવર 2000 વોટ છે. આપણે એવું કહેવામાં આવે કે ઉત્પન્ન થતો પાવર 2000 વોટ છે. હવે જો ઉત્પન્ન થતો પાવર 2000 વોટ હોય તો 200 વોટના 10 બલ્બ ચલાવી શકાય. 200 ગુણાકારમાં 10 મતલબ 2000. અથવા 100 વોટના 20 બલ્બ ચલાવી શકાય. અથવા 1000 વોટના 2 બલ્બ ચલાવી શકાય. અથવા હજી આગળ વિચારો તો 2000 વોટ એનો એક બલ્બ ચલાવી શકાય. 500 વોટના 4 બલ્બ ચલાવી શકાય. તો આમાં તમારે સમજવાનું એ છે, આને બીજી રીતે વિચારો કે 200 વોટના 10 બલ્બ ચલાવવા હોય તો કેટલો પાવર જોઈએ. તો ત્રિરાશી મૂકી દો કે 200 વોટના 10 બલ્બ તમારે ચલાવવા હોય તો જરૂરિયાત કેટલાની હોય, તો કે 2000 ની. હવે આપણી ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ છે એ આ રીતે છે કે જે ઉત્પન્ન થતો પાવર છે, જે ઉત્પન્ન થતો પાવર છે એ 500 મેગાવોટ છે. જે ઉત્પન્ન થતો પાવર છે એ 500 મેગા, અને મેગા અથવા મિલિયન આ રીતે વચાય. અને વચાય 500 મેગાવોટ અથવા 500 મિલિયન વોટ. હવે તમને ખબર છે મિલિયન એટલે 10 ની 6 ઘાત. તો કોઈ પણ જનરેટર, માની લ્યો એક પાવર જનરેટર છે એ 500 મેગાવોટ પાવર ઉત્પન્ન કરે છે, તો એક્ઝેક્ટ ઉત્પન્ન કેટલો થયો? કિલોવોટ હોય તો 10 ની 3 ઘાત થાય, આપને ખબર છે. તો મેગાવોટ હોય તો 10 ની 6 ઘાત. તો ઉત્પન્ન થતો પાવર કેટલો થયો? 500 ગુણાકારમાં 10 ની 6 ઘાત. તો આનો મતલબ એવો થયો કે આના વડે શું થઈ શકે? આના વડે શું થઈ શકે? 100 વોટ ના 50 લાખ બલ્બ ચલાવી શકાય. 100 વોટ એના કેટલા? 50 લાખ બલ્બ ચલાવી શકાય. અથવા બીજી રીતે આને વિચારો તો 500 વોટ, માની લ્યો આને હું આ રીતે લખું, 100 વોટ ના 50 લાખ બલ્બ ચલાવી શકાય. એના બદલે એવું કહી શકાય કે 500 વોટ એના 10 ની 6 ઘાત મતલબ 10 લાખ બલ્બ ચલાવી શકાય. તો આ ખાલી એક ઉદાહરણ છે કે જે જનરેટર પાવર ઉત્પન્ન કરે છે એ કઈ રીતે વાપરી શકાય. બીજું MCQ માટે
એમસીક્યુ માટે યાદ રાખો, એમસીક્યુ માટે કે ભારતમાં જે એસી જનરેટર વપરાય છે, ભારતમાં જે એસી જનરેટર વપરાય છે એની ફ્રીક્વન્સી અથવા આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. ભારતમાં જે પણ એસી પાવર ઉત્પન્ન થાય છે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. યુએસએ અથવા અમેરિકા એમાં જે આ જનરેટરની આવૃત્તિ છે એ 60 હર્ટ્ઝ છે. આ એમસીક્યુ માં ઘણીવાર પૂછાય છે, યાદ રાખજો. બીજી વસ્તુ કે આપણી ટેક્સ્ટ બુકમાં જે આકૃતિ છે એમાં આ ગ્રાફ નથી આપેલો, તો આ ગ્રાફ તમારે આટલો આ દોરવાનો છે. આ ગ્રાફની વાત કરું છું. આપણી ટેક્સ્ટ બુકમાં જે ગ્રાફ છે, આલેખ છે, તો એમાં આટલો ભાગ દોરેલો નથી, તો આટલો ભાગ છે એમાં દોરી નાખજો. તો આ જનરેટરની થિયરીના બે પ્રશ્ન છે. હવે જનરેટરના બે નાના દાખલાઓ છે, એ આના પછી આપણે જોઈ લઈએ. હવે એસી જનરેટર એના બે દાખલાઓ છે. પેલો દાખલો છે ઉદાહરણ 6.11. આમાં આપણે એવું કીધું છે કે આટાઓની સંખ્યા 100 છે, ક્ષેત્રફળ છે 0.10, ચુંબકીય ક્ષેત્ર 0.01 ટેસ્લા. પછી આપણે એવું કીધું છે કે પરિભ્રમણ છે એ આ રીતે થાય છે, આ રીતે અડધા આટા પ્રતિ સેકન્ડ. હવે આનો મતલબ શું થયો? તમને એવું કહે 15 આટાઓ પ્રતિ સેકન્ડ, તો આવૃત્તિ 15 થઈ. તમને એવું કહે કે 4 આટાઓ પ્રતિ સેકન્ડ, તો આવૃત્તિ 4 થઈ. આવૃત્તિ એક્ઝેક્ટલી શું છે? તો કે 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ થાય છે. તમને એવું કહે કે 1 સેકન્ડમાં 1 પરિભ્રમણ થાય છે, તો આવૃત્તિ 1 થઈ. તમને એવું કહે કે 1 સેકન્ડમાં 500 પરિભ્રમણ થાય છે, તો આવૃત્તિ 500 થઈ. અહીંયા શું કીધું છે? 1 સેકન્ડમાં અડધું જ પરિભ્રમણ થાય છે. તો 1 સેકન્ડમાં જે પરિભ્રમણ થાય છે એ અડધું થાય છે, તો આવૃત્તિ કાં તો તમે 1/2 લખી નાખો, 1/2 ન લખવું હોય તો 0.5 લખી નાખો. આવૃત્તિનો એકમ પ્રતિ સેકન્ડ, એટલે કે સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ, બેમાંથી કોઈ પણ એક લખી શકાય. હવે એક વસ્તુ આમાં ધ્યાન રાખજો, આવૃત્તિની બે સંજ્ઞાઓ છે. આવૃત્તિની બે સંજ્ઞાઓ છે, f અથવા ન્યુ ગમે એ લખી શકાય. તો આવૃત્તિની સંજ્ઞા કાં તો f લખો ને કાં તો ન્યુ લખો. તો આવૃત્તિની સંજ્ઞા f અથવા ન્યુ આ બેમાંથી કોઈ પણ એક લખી શકાય. હવે તમને એવું કીધું છે મહત્તમ EMF કેટલું થાય. તો હમણાં જ આપણે જોયું કે EMF નું સૂત્ર શું હતું? EMF નું સૂત્ર હતું NB A ઓમેગા sin ઓમેગા t. આ સૂત્ર કોનું હતું? EMF નું. એમાં આની કિંમત 1 લઈ લ્યો તો બાકી વધે મહત્તમ EMF. તો મહત્તમ EMF અથવા મહત્તમ વોલ્ટેજ એનું સૂત્ર શું થશે? NB A ઓમેગા. ઓમેગા ની જગ્યાએ 2πf અથવા 2π ન્યુ લખી નાખો. બધાય મૂલ્ય આપણે રકમમાં આપ્યા છે. આટાઓની સંખ્યા, ચુંબકીય ક્ષેત્ર, એરિયા 2πf.5. તો આનું સાદુરૂપ આપવાથી જવાબ આવશે 0.314. હવે આની બે સંજ્ઞાઓ છે. તમને એવું કહે કે મહત્તમ EMF ને તમે કઈ રીતે બતાવશો? તો કાં તો બતાવી દો E મેક્સિમમ, મહત્તમ EMF ને કાં તો બતાવી દો E મેક્સિમમ અથવા E0. તો આ બેમાંથી કોઈ પણ એક રીતે બતાવી શકો. મહત્તમ EMF છે એ તમને 0.314 વોલ્ટ જેટલું મળે છે. હવે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 6.6. હવે આ દાખલો ગણતા પહેલા બે નોંધ. પહેલી નોંધ કે કોઈ પણ વિધેય હોય sin અથવા cos, વિધેયને અંગ્રેજીમાં ફંક્શન કહેવાય. તો કોઈ પણ વિધેય હોય sin અથવા cos, એનું સરેરાશ મૂલ્ય જોતું હોય, મતલબ એવરેજ જોતું હોય, આની એવરેજ વેલ્યુ જોતી હોય, મતલબ સરેરાશ કિંમત જોતી હોય, તો એનું સંકલન કરો f dt. કોની વચ્ચે? એક આવર્તકાળ એટલે 0 થી t.
તો એક આવર્તકાળ એટલે 0 થી t ની વચ્ચે સંકલન કરો અને એનો ભાગાકાર t થી કરો, મતલબ 1/t. તો આ જે છે ઈ sin અથવા cos આને હાર્મોનિક વિધેય કહેવાય. ખાલી વિધેય કરતા અહીંયા આપણે જે વિધેય છે એને હાર્મોનિક વિધેય વિચારો. તો કોઈ પણ હાર્મોનિક વિધેય હોય એનું એવરેજ અથવા સરેરાશ જોતું હોય તો 0 થી t ની વચ્ચે એનું સંકલન કરો અને 1/t મતલબ t થી ભાગાકાર કરો. બીજું, sin વિધેયનું સંકલન થાય માઈનસ cos. sin વિધેયનું સંકલન થાય માઈનસ cos. sin t એનું સંકલન થાય માઈનસ cos t. sin 3t હોય તો માઈનસ cos 3t ભાગાકારમાં 3. sin 4 t હોય તો ભાગાકારમાં 4 આવે. sin omega t હોય તો માઈનસ cos omega t ભાગાકારમાં omega. તો આટલું નોટબુકમાં લખી લેજો. આટલું આ નોંધ તરીકે લખવાનું છે. હવે EMF નું સૂત્ર આપને ખબર છે, NBA omega sin omega t. સૌથી પહેલા મહત્તમ EMF. તો મહત્તમ EMF નું સૂત્ર આપને ખબર છે, NBA omega. વર્તુળાકાર આર્મેચર કોઇલ હોય તો એનો એરિયા થાય પાઈ r સ્ક્વેર. તો એરિયાની જગ્યાએ આપણે લખી નાખ્યું પાઈ r સ્ક્વેર. નંબર ઓફ ટર્ન્સ b ની કિંમત, પાઈ ની કિંમત, r સ્ક્વેર અને ઓમેગા આ બધું આપણે રકમમાં આપ્યું છે. તો મહત્તમ EMF મળ્યું 0.603 વોલ્ટ. આ આપણા પ્રશ્નનો પહેલો જવાબ છે. આ મહત્તમ EMF અથવા મહત્તમ વોલ્ટેજ છે. હવે આપને કીધું છે નેક્સ્ટ સરેરાશ EMF. તો મેં તમને હમણાં સમજાવ્યું કે સરેરાશ જોતું હોય તો આનું સંકલન કરી નાખો 0 થી t ની વચ્ચે અને ભાગાકારમાં 1/t. હવે EMF ની જગ્યાએ NBA omega sin omega t આ આપણું વિધેય છે. આ જે છે આ આપણું વિધેય છે કે જેનું આપણે સંકલન કરવાનું છે. હવે NBA omega અચળ પદ છે. NBA omega અચળ પદ છે અને બહાર લઈ લ્યો તો NBA omega upon t. અહીંયા વિધેય છે sin. હમણાં મેં તમને સમજાવ્યું કે sin વિધેયનું સંકલન થાય માઈનસ cos ભાગાકારમાં ઓમેગા. તો માઈનસ cos omega t ભાગાકારમાં ઓમેગા. ઓમેગા ને બહાર લઈ લ્યો તો NBA omega upon omega t અને cos omega t. હવે આની લિમિટ છે 0 થી કેપિટલ T. હવે અહીંયા એક વસ્તુ સમજો, સ્મોલ t છે એ સમય છે અને કેપિટલ T એ આવર્તકાળ છે. સ્મોલ t સમય છે, કેપિટલ T આવર્તકાળ છે. તો પહેલા ઉપરની કિંમત મૂકો તો સ્મોલ t ની જગ્યાએ કેપિટલ T અને નીચેની કિંમત મૂકો તો સ્મોલ t ની જગ્યાએ 0. તો કૌંસની અંદરનું પદ જોવો, cos omega capital T minus cos 0. હવે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે ઓમેગા બરાબર 2π/t. ઓમેગા બરાબર 2π/t. તો ઓમેગા t ની જગ્યાએ 2π લખી શકાય. આનો મતલબ એવો થયો કે ઓમેગા t ની જગ્યાએ 2π લખી શકાય. તો ઓમેગા t ની જગ્યાએ અહીંયા અને અહીંયા તમે 2π લખી શકો. પણ આપણે ખબર છે કે cos 2π 1 થાય અને cos 0 1 થાય. તો કૌંસની અંદર 1 - 1 0 થઈ ગયા. તો સરેરાશ EMF 0 થઈ ગયો. સરેરાશ EMF 0 થઈ ગયો. તો આ જે છે એ મહત્તમ EMF છે. આ મહત્તમ EMF છે 0.603 અને સરેરાશ EMF 0 થઈ ગયું. હવે આપણે કીધું છે મહત્તમ પ્રવાહ. તો મહત્તમ પ્રવાહ એટલે મહત્તમ EMF ના છેદમાં અવરોધ. આ ઓહમનો નિયમ જ છે. મહત્તમ પ્રવાહ બરાબર મહત્તમ EMF ના છેદમાં અવરોધ. અવરોધ રકમમાં આપ્યો છે તો આ તમને મહત્તમ પ્રવાહ મળી ગયો. પછી કીધું છે સરેરાશ શક્તિ વ્યય મતલબ પાવર. હવે અહીંયા જુઓ એક વસ્તુ તમે સમજો. ધારો કે તમને એવું કહે કે 10 અને 50 નું સરેરાશ કેટલું? આપણે એવું પૂછે કે 10 અને 50 નું સરેરાશ કેટલું? તો આપણે શું કહેશું? 10 + 50 ના છેદમાં 2. જવાબ જે આવે એની આપણે કોઈ મતલબ નથી. તમને એવું કે x અને y નું સરેરાશ કેટલું? x + y ના છેદમાં 2. તમને એવું કે a અને b નું સરેરાશ કેટલું? a + b ના છેદમાં 2. હવે સરેરાશ પાવર વ્યય કેટલો થયો? તો કે પાવરની ઓછામાં ઓછી કિંમત 0. માની લ્યો પાવરની ઓછામાં ઓછી કિંમત 0 છે અને પાવરની વધુમાં વધુ કિંમત 50 છે. પાવરની ઓછામાં ઓછી કિંમત 0 છે અને વધુમાં વધુ 50 છે. તો આપણે શું કરશું? 0 + 50 ના છેદમાં 2. તો અહીંયા જો કઈ રીતે આવ્યું છે કે પાવરની ઓછામાં ઓછી કિંમત કેટલી? 0.
વધુમાં વધુ કેટલી? E મેક્સિમમ I મેક્સિમમ. પાવરની વધુમાં વધુ કિંમત કેટલી? E મેક્સિમમ. અહીંયા જે લખ્યું છે જો આ રીતે લખીએ. માની લ્યો હું આ રીતે લખું, આ રીતે, તો E મેક્સિમમ ગુણાકારમાં I મેક્સિમમ. પાવર એટલે વોલ્ટેજનો ગુણાકાર પ્રવાહથી. તો આ ઓછામાં ઓછો પાવર, આ વધુમાં વધુ પાવર, ભાગાકાર 2 થી કરી નાખો. આ સરેરાશ થઈ ગયું. આંકડામાં સમજો. ઓછામાં ઓછો પાવર 0 હોય, વધુમાં વધુ 50 હોય, તો સરેરાશ પાવર કેટલો થયો? 0 + 50 ના છેદમાં 2 મતલબ 25. તો આપણી ટેક્સ્ટ બુકમાં સીધે સીધું આ લખ્યું છે કે એવરેજ પાવર આ રીતે આવે, પણ ઈ આના ઉપરથી છે. બાકી કિંમત આપને ખબર છે E મેક્સિમમ I મેક્સિમમ, તો આ એવરેજ પાવર તમને મળી ગયો. તો આ રીતની સ્થિતિ છે. હવે બે સૂચના. આજે આપણે થિયરીના 2 પ્રશ્ન અને 2 દાખલા ભણ્યા. આટલું તમારે હોમવર્કમાં કરવાનું છે. થિયરીના 2 પ્રશ્ન અને 2 દાખલા. પછી 28/6 28 તારીખ રવિવાર, 28 તારીખ 28 જૂન રવિવાર, આમાં ફિઝિક્સની ટેસ્ટ છે. 28 જૂન રવિવાર ફિઝિક્સની ટેસ્ટ છે. અને આ વખતે જે ટેસ્ટ છે એ ચેપ્ટર 6 ની છે. 28 તારીખે રવિવારે ફિઝિક્સની ટેસ્ટ છે. તો આ વખતે ટેસ્ટ છે એ ચેપ્ટર 6 ની છે. અગાઉની જેમ જ 25 માર્કના MCQ અને બાકીના 25 માર્કના થિયરી અને દાખલા. બરોબર? તો આ ટેસ્ટનો કોર્સ છે. હવે આજના લેક્ચરની સાથે ચેપ્ટર 6 અહીંયા પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર 7 ની શરૂઆત કરશું. ચેપ્ટર 7 છે એ આખું અલ્ટરનેટિંગ કરંટ વિશે છે. હમણાં આપણે જોયું AC જનરેટર, એમાં અલ્ટરનેટિંગ કરંટ, ઉલટ સુલટ પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થાય છે, તો એના વધારાના જે ગુણધર્મો છે એ ચેપ્ટર 7 માં ભણશું. તો આવતા રવિવારે ચેપ્ટર 6 ની ટેસ્ટ છે એની તૈયારી કરજો.